હાલ ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે કે એમને સહાય જલ્દીથી જલ્દી આપવામાં આવે. એના માટે ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતો ક્યાંક ને ક્યાંક આ સહાયમાંથી વંચિત રહી શકે છે. વંચિત કેમ રહી શકે છે એ વાતની ચર્ચા આ વિડીયોમાં. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ખેડૂતોને સહાય માટે હાલ ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે. ખેડૂતોને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફોર્મ તમે ભરી દો એટલે તમને સહાય મળી જશે, પરંતુ ખેડૂતોને હાલ અનેક પ્રશ્નો છે. પ્રશ્નો કેમ છે? કારણ કે કોંગ્રેસની એક જન આક્રોશ સભા હતી. ઢીમા ગામમાં કોંગ્રેસની એક જન આક્રોશ સભા હતી. એ સભામાં અનેક ખેડૂતો આવ્યા હતા. ત્યારે મેં જ્યારે ખેડૂતો સાથે વાત કરી કે તમને સહાય મળી, ત્યારે ખેડૂતો દ્વારા એવું કહેવામાં આવ્યું કે એ લોકો પાસે પૈસા લેવામાં આવી રહ્યા છે. આ પૈસા કેવી રીતે માંગવામાં આવી રહ્યા છે? ખેડૂતો જ્યારે ફોર્મ ભરવા જાય એટલે એમને ગ્રામ પંચાયતનો એક વેરો આપવામાં આવે છે. એ વેરામાં એમના તમામ વેરા હોય છે, ઘર વેરો, સાફ સફાઈનો વેરો. આ તમામ બાબતને લઈ અને એમને 1000 થી 1200 રૂપિયાની એક પરચી આપવામાં આવે છે. આ ઘર વેરો તમે ભરશો, આ તમામ વેરાઓ તમે ભરશો, ત્યારબાદ જ તેમને સહાય માટેનું ફોર્મ ભરાવવામાં આવે છે. એટલે કે ફોર્મ ભરવો હોય એના પહેલા ખેડૂતોને 1000-1200 રૂપિયા આપવાના, ઘર વેરાના તમામ વેરાના પૈસા આપવાના. મેં ખેડૂતો સાથે જ્યારે વાત કરી, એક ખેડૂત એવું કહેતા જોવા મળ્યા કે મારી એક ઝૂંપડી છે, હું એની અંદર રહું છું, મારી પાસે 1000 રૂપિયા ક્યાંથી આવે કે હું આ વેરો ભરું? હું વેરો નહીં ભરું તો મને સહાય માટે ફોર્મ પણ નહીં ભરવા દેવામાં આવે. એટલે કે ક્યાંક ને ક્યાંક ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તંત્ર સામે અહીંયા સવાલ ઊભો થઈ રહ્યો છે કે ખેડૂતોની સાથે આવું કેમ કરવામાં આવી રહ્યું છે? જો તમે સહાયની જાહેરાત કરી, સહાય આપવાની વાત કરી, તો એમને સીધી સહાય આપવી પણ જોઈએ. ફોર્મ ભરવાની વાત કરી, ખેડૂતો ફોર્મ ભરવા જાય છે. હાલ એક સવાલ ઊભો થઈ રહ્યો છે કે એમની પાસે ફોર્મ ભરવાના 100 રૂપિયા લેવામાં આવે છે. મેં ખેડૂતો સાથે પ્રશ્ન કર્યા, ખેડૂતોએ પણ આ જ વાત કરી કે અમારા ગામમાં પણ એવી જ પરિસ્થિતિ છે, અમારી પાસે પૈસા માંગવામાં આવે છે. વધુમાં મેં જ્યારે ખેડૂતો સાથે વાત કરી ત્યારે એમણે શું કહ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. સહાય પેકેજ માટે જે ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવી, એટલે ફોર્મ એવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે ફોર્મ ફ્રીમાં ભરવાના છે. પણ તમે જ્યારે ફોર્મ ભરવા જાવ તો તમારી પાસે પૈસા લે, પહેલા પૈસા લે, પહેલી પાવતી લો તો ફોર્મ ભરાય. નકા નહીં લાખો નાહી જીતો ના ગરીબ માણસ નથી લાવે, અત્યારે 1200 રૂપિયા માણસ નથી લાવે. તમે વિચાર કરો, ઘર માટે પટ્ટા ઝોપડી છે, માસ મેણિયા નાખે 1000 રૂપિયા લીધા છે. એક ઝોપડી છે ખાલી કાગળ નાખે, એના 1000 રૂપિયા લીધા કાગળ. 1000 રૂપિયા તમારા પાસે લીધા? તલાટીએ. તલાટી ની 2 જણા છે. જે ફોર્મ ભરવા માટેની વાત કરી આપે, તમે ક્યાંના છો? પહેલા તો અમે બસણાના છીએ. બસણાના. અને શું નામ છે તમારું? અમારું તમારી પાસે તમારા ગામમાં બી આ જ સમસ્યા છે? 100 રૂપિયા તમામ ગામોમાં, દરેક ગામોમાં. અમારા એક ગામનું હાટું નહીં, દરેક ગામમાં 100 રૂપિયા. એટલે જે જાહેરાત કરવામાં આવી, પહેલા તો તમે શેનો પાક કર્યો હતો? પાકમાં અમારે કપાસ હતો, કપાસનું વાવેતર કરેલું હતું, મગફળીનું હતું વાવેતર કરેલું હતું. પાક નિષ્ફળ ગયો એટલે એ લોકોએ પેકેજ જાહેર કર્યું કે આની ફોર્મ ભરવા આવી રાખે. ફોર્મ ભર્યા, ફોર્મ ભરવા જાય એટલે એ લોકોએ ફ્રી ફોર્મ ભર્યા છે કે 100 રૂપિયા વીસી લે, પછી ઘરવેરાની પાવતી માગે, 1500 રૂપિયા એ રહે થાય. એટલે આ લોકો આવી રહ્યા નવા નાટક છે. એટલે તમે કયા ગામથી આવે? અને સહાય પેકેજ માટે જે ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવી, એટલે ફોર્મ એવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે ફોર્મ ફ્રીમાં ભરવાના છે. પણ તમે જ્યારે ફોર્મ ભરવા જાવ તો તમારી પાસે પૈસા લે, પહેલા પૈસા લે, પહેલી પાવતી લો તો ફોર્મ ભરાય. નકા નહીં લાખો નાહી જીતો ના ગરીબ માણસ નથી લાવે, અત્યારે 1200 રૂપિયા માણસ નથી લાવે. તમે વિચાર કરો, ઘર માટે પટ્ટા ઝોપડી છે, માસ મેણિયા નાખે 1000 રૂપિયા લીધા છે. એક ઝોપડી છે ખાલી કાગળ નાખે, એના 1000 રૂપિયા લીધા કાગળ. 1000 રૂપિયા તમારા પાસે લીધા? તલાટીએ. તલાટી ની 2 જણા છે. 100 રૂપિયા જે ફોર્મ ભરવા માટેની વાત કરી આપે, તમે ક્યાંના છો? પહેલા તો અમે બસણાના છીએ. બસણાના. અને શું નામ છે તમારું? અમારું ઈશ્વરભાઈ. તમારી પાસે તમારા ગામમાં બી આ જ સમસ્યા છે? 100 રૂપિયા તમામ ગામોમાં, દરેક ગામોમાં. અમારા એક ગામનું હાટું નહીં, દરેક ગામમાં 100 રૂપિયા
ફોર્મ ભરવા. એટલે જે જાહેરાત કરવામાં આવી પહેલા તો તમે શેનો પાક કર્યો હતો? પાકમાં અમારે કપાસ હતો, કપાસનું વાવેતર કરેલું હતું, મગફળીનું હતું વાવેતર, એવું વાવેતર કરેલું હતું. પાક નિષ્ફળ ગયો એટલે એ લોકોએ પેકેજ જાહેર કર્યું કે અમે ફોર્મ ભરવા આવી રાખીએ. ફોર્મ ભર્યા, ફોર્મ ભરવા જાય એટલે એ લોકોએ ફ્રી ફોર્મ ભરાય છે કે 100 રૂપિયા વીસી લે, પછી ઘરવેરાની પાવતી માગે, 1500 રૂપિયા એ થાય. એટલે આ લોકો આવી રહ્યા નવા નાટક છે. એટલે તમે ઝૂંપડીમાં રહું છું. તમે કયા ગામથી આવે? ધચાણા, ધચાણા. અને મેણિયું નાખે છે. એક છોકરો તો મરી ગયો. અહીંયા ખેડૂતો સ્પષ્ટ એવો સવાલ ઊભો કરી રહ્યા છે કે એમને સહાય નથી આપવામાં આવી રહી. એ લોકોને સહાય આપવામાં આવે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે પહેલા ઘરવેરા અને તમામ વેરા ભરો. ત્યાં મારી સાથે એ વખતે પાલ આંબલિયા પણ હતા, ખેડૂત આગેવાન. એમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું કે એમના વિસ્તારમાં પણ હાલ આ ગ્રામ પંચાયતનો વેરાની જે પહોંચ છે એ ફરી રહી છે. ખેડૂતો પાસે એ વાતને લઈ અને પૈસા માંગવામાં આવી રહ્યા છે. બાદમાં ફોર્મ ભરવા જાય તો 100 રૂપિયા માંગવામાં આવી રહ્યા છે. આ તમામ બાબતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ સમગ્ર બાબતને લઈ અને આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.